દીકલા બોલી ગઈ જો આ ગાડી આ ચાવી મારી ગાડી ઊંડી પડી ગઈ ગમે તેમ ઊંડી પડી ગઈ છે આ ભાર્ગવ ચાલ્યો અંદર. તો કેમ છો મિત્રો, હું છું તમારો ભાર્ગવ. આવી ગયો છું નવો બ્લોગ લઈને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારના વાગ્યા છે 6:30 જેવું. અમે ડીઆરથી વીરપુર ચાલતા ગયા છે. 11 દિવસ જેવું થાય. ઓલપાની આગળ કનાની આગળ આવી ગયેલા કાંઈ તો આવીશું ભાઈ આપણે હવે 16 કિલોમીટર કાપી કાઢ્યું છે. 16 જેવું કાપી નાખેલું છે. હવે સવારની પરમાં ઠંડી તો બહુ લાગે છે. ચાલતા તો ગઈએ છે. હવે ખબર નહીં કેવો રિસ્પોન્સ રહે અમારો પગનો, કેવું શરીર દુખે હવે એના પર છે. હવે સવારનો ગુડ મોર્નિંગનો વ્યૂ જોરદાર છે, જોઈ દો. આ બાજુ વ્યૂ તો જો બહુ જોરદાર છે. કેવો વ્યૂ છે, મસ્ત. ગાડી બી બમાબમ જાય છે ભાઈ. ભાર્ગવ શેઠ, ઓ ભાર્ગવ શેઠ પાછળ જઈને હા જોઈ લો. આ ભાર્ગવ શેઠ ચાલે છે અહીંયા મસ્તી કરતા કરતા. ઠંડી બહુ લાગે છે અહીંયા અમને. શું કરીએ હવે? નહીં જોવું લાગે તો આટલે બેસી જાઉં ભાઈ. આગળ બેસી જા તું. આ હાર્દિક આપણો, આ હાર્દિક ઘણી મસ્તી કર્યા કરે ચાલતો ચાલતો. હા રોજો એ ડીકલ ડોયું. આ બંને ડોયલા અહીંયા ઉભા રહી ગયા બધા. ચાલો ઉભા રહી ગયા અહીંયા. मैं अगर जो आज जल्दी 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 डोरे 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 जाए चाहिए. हाँ भाई पहुंची गया ट्रक नहीं आकर. ये ડીગલો ફરી નહીં, ડીગલા નહીં પણ ડોક્ટર મેં ડીગલા પાસે આવ ડીગલા પાસે આવવાનો તો ડીગલા ચોકલેટ ખાણ એમ કહેવાનો. આ ચોરી કરવા આવ્યો છે, જો અહીંયા દેખાય છે. આ ચોરી કરે છે, ચોરી કરતો પકડાઈ ગયો છે. આયરો જાય એ લાખ્યું એ ગયું એ લાખે છે કેચ. આયરો જ છે આજ શખ્સ ચોરી કરે છે. ચોરી કરતા પકડાય છે. આ ચોરી કરતા જો ચોરી કરતા પકડાઈ ગયા. પહેલો નંબર. હે ભાઈ, એ ભાઈ તમે ચોરી કરતા હતા ને? તમે ચોરી કરતા હતા ને? તમે ચોરી કરતા હતા ને? ડીગલા રોકમાં હેપી બર્થડે. દીકલા બોલી ગઈ જો આ ગાડી આ ચાવી મારી ગાડી ઊંડી પડી ગઈ ગમે તેમ ઊંડી પડી ગઈ છે. આ ભાર્ગવ ચાલ્યો અંદર. ગાઈઝ મજામાં? તમે જો કેમ છો? બપોર આપણે કેટલા વાગ્યા ગાઈઝ? આ લોકો ટાઈમ જ નથી જોતા. 9 વાગ્યા માં કામે. સુરત ની ગાડી GJ505 એટલે ગમે તેમ જાય એટલે કોઈના બાપ ની હગી નહીં થાય. અમે પહોંચ્યા ભાઈ. ઓ જય ભાઈ. A few moments later. કેમ છો ભાઈઓ? પાછા આવી ગયા. આ વ્યૂ તો જોઉં તમે, પાણી કેવા જાય છે. આ પુલ પર ચાલે. આવો હા વિશ્વભાઈ. અત્યારે અગાઈ ડીગભાઈ ચાલે. ડીગભાઈ હા હા ચુમ્મી હા હા બહુ ખતરનાક વ્યૂ આવે છે ભાઈ. જો કેરાલા જેવું વ્યૂ આવે છે, ખતરનાક. મિની કેરેલા નું ટાપુ, બહુ ટાપુ. હા ઘર નથી એટલે જગ્યા નથી. ઘર એટલે બનવાની. હા એવી વિશ્વભાઈ ઘર જગ્યા બનવાની નથી એટલે પડી જાય. શું કરતા છે? હા બોરિંગ ખોટા છે એવું છે. હા ખોડવા દે કામ કરવા દે. ચાલો ચાલો પુલ ભાઈ તો હાજો
હા અમે ચાલતા છે ભાઈ મારા ગાઈ છે મારા વાર જોવાના છે ઘેર જઈ અને વાટે જો વગડી બગરી વાર અલગ લાગે એટલે હેલો ડોળે કા ઓય દોડ ને ડીમો જા ગાઈસ ચલો ડાયરો હો ગઈ છે ડીક કેટલા 5 કિલોમીટર 5 કિલોમીટર બાકી છે 5 કિલોમીટર મારો હાય જીજે 05 ગમે તેમ જાય ગમે તેમ જાય હાલ હા તે દેખાય જ દીધો ને બાજ મારી ગાલ દીધી કોઈના બાપની નહીં થાય કોઈના હા. બાપની હોય નહીં થાય જોરદાર દુખી ગયેલા છે ખબર નહીં શું થાય છે પગ વાંકા વાળી દીધા અમે એક દુકાન પાસે આવેલા છે સામે રિસોર્ટ છે બહુ મોટો હેલો રિસોર્ટ છે બહુ મોટો હાય રો બેઠેલો છે ભાઈ ખબર નહીં શું કરે જોઈએ તો ભાઈઓ અમે જંગલ માંથી રસ્તા માંથી જરા જો તમને જોવા મળતું હોય આ વિકસો ભાઈ તો જો દેખાય છે કે હવે તું પાસે જાવ ને હા કંટાળી આ ડીક રાહ જોઈ છે જો જંગલ માંથી ટ્રેક્ટર જાય છે ટ્રેક્ટર ને ટેલર ગમે ટાઈમ આવ્યું ટ્રેક્ટર તો જો હા એલો ગીતો જો હમણાં બાબા ગીત સાંભળે છે આડો બાબા ગીત સંભળવાના એમ ને જોઈ બહુ હેવી ગીત હમણાં ટોટો રોક વાળા ગીત સંભળે ઓ આ દીકભાઈ છે જો આ દીકભાઈ નો ચહેરો છે જોઈ લેજો તમે આ કઈ સંભળાવે છે તમે શું સંભળાવો છો દીકભાઈ તમારે કઈ કેવું હોય તમારા ઓડિયન્સ તમારે કઈ કેવું भार्गव सर नहीं ऑडियंस लाइक करो फॉलो करो लाइक करो फॉलो करो और दूसरा कुछ नहीं चलो और अभी हम फोटो शूट करके निकल रहे हैं તમારે કઈ બોલું આ ભાર્ગવ જો આપણો લોલીપોપ ચૂસતો છે લોલીપોપ ખાયા કરે અત્યારે જ સેવાનો એક ટેમ્પો ગયો હતી અમને લોલીપોપ આપી ગયો ને પાણીનું ગુજરો પાણી પીધું ને અમે આ ઓન ધ વે છે થોડાક ટાઈમમાં પહોંચીએ છીએ આપણે પહોંચી જશું હવે અડધો કલાકની અંદર ચાલો હવે ત્યાં પહોંચીને મળીએ આપણે તો ભાઈ અહીંયા ચાલતા હતા કેટલા કિલોમીટર બાકી ભાઈ હા ચાલતામાં હવે બે હે ને બે ત્રણ હે 3 કિલોમીટર સમથિંગ છે હવે પહોંચવા એ ને ચાલતા ચાલતા અમને એક વસ્તુ દેખાયેલી છે જે તમને બતાવું તમારે કોઈ નાચવું હોય ને ડીજે છે ડીજે નાચવું હોય ને તો આવી જજો અમે નાચવાના છે વગાડે તો ત્યાં તેને માં બેને કહી જ ગયેલી છે કેમ એમ થાય